સો મિત્રો ફાઇનલી આજે અમારી થર્ડ મેચ છે જે 6 વાગે છે, તો આ જોવાનું ભૂલતા નહીં. હું જઈ રહ્યો છું મેદાન પર. 5:30 વાગ્યા છે. કાલે અમારી મેચ હતી જેમાં અમે વિજય થયા હતા બહુ સારા એવા રનોથી, તો એ પણ તમે યુટ્યુબ પર જોઈ જ છે. અને હવે આજે પાછી થર્ડ મેચ છે જે છે કેપી લોકો સાથે. તો આ વ્લોગ ખાસ જોવાનું ચૂકશો નહીં કે અમારું પરફોર્મન્સ કેવું રહ્યું. જય માતાજી, ટુ બી કન્ટિન્યુ મિત્રો. હું ને નીકળી ગયા છે મર્સિડીઝ લઈને, અને આપ જોઈ શકો છો ગાડી થાર પણ અહીંયા જ પડી છે, બરાબર. જય શ્રી રામ. હું ઓન ધ વે છું, પણ અમારા કેપ્ટનને એટલી બધી ચિંતા છે કે ગ્રુપમાં મેસેજ આવી ગયો ક્યાં છો બધા. તો કેપ્ટન હું 5 મિનિટમાં પહોંચી ગયો છું. ને આજે મિત્રો ખાસ કહું છું કે અમે લોકો ખરેખર એવા ભૂક્કા બોલાવી દેવાના છે કે વાત જવા દો. તો આ વ્લોગ જરૂરથી જોજો, બહુ મજા આવશે મિત્રો. અને હા, વ્લોગ ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ઓન ધ વે છો, જોઈ લેજો. હું ને મારી રામ પ્યારી જો છે સબકો ન્યારી. ચલો મિત્રો, મળીએ થોડી વાર રમા. સો મિત્રો ફાઇનલી આવી ગયો છું મેદાન પર, અને આર્મસ્ટ્રોંગની ટીમ સામે છે. જોરદાર. આહા, જોઈએ છે આજે તો કોણ જીતે છે, જોઈએ છે કે કોની આજે જીત થાય છે. અને તડકો ઘણો બધો છે. હો વત્સલભાઈ, વત્સલ મિસ્ત્રી. સો વત્સલભાઈ સામે છે, તમે જોઈ શકો છો. તડકો ફૂલ છે. અને હા, મેદાનમાં કોઈ આયા નથી હજી વત્સલભાઈ. આપણને બોલાવવાનો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? અને જીગુ દાદા આપણને બોલાયા હતા 5:15. ક્યાં ગયો પેલો કેપી? વેર ઇઝ કેપી? આ છે જીગુ દાદા. યા સ્વાદ ગાંઠિયાના માલિક હો પોતે. તો જીગુ દાદા ક્યાં છે? એરિયા. અને કેપી દાદા? કેપી દાદા દેખાતા નથી. તો કેપી ને મળી લે. આપણી ટીમ આવી ગઈ છે. અને વોઇસ નોટ મોકલેલો કે 5:30 પહેલો બોલ નખાઈ જશે. આપણી ટીમ આવી ગઈ છે. આપણી ટીમ બી નહીં આવી. ચલો, હું આપણી ટીમના 4 પ્લેયરો આવ્યા છે. ઓકે, ચલો જોઈએ છે. તો ટુ બી કન્ટિન્યુ થોડી વાર રહીને મળીએ. આ 2 મેચ છે. આર્મસ્ટ્રોંગ વાળા હારી જવાના છે, એટલે પ્રેક્ટિસો કરે છે કે આ બિમલભાઈ ની સામે હારી જવાનું છે આ લોકોને, બરાબર. तो चोर पकड़ा गया. ये रहा. क्यों प्रैक्टिस कर रहा है पता है अभी? क्योंकि इसको डर लग गया है कि मेरा क्या होगा काल. तो આપણે સજેશનો કેપી બેન થોડુંક લઈ લઈએ. સિઝન 4 માં આપણી માંગણી કેવી થઈ છે? 1 નંબર ને. તો કેપી ભાઈ અત્યારથી પ્રેક્ટિસ કરે છે. 5:45 વાગી ગયા હતા. હું મારા ટાઈમે હાજર છું. 6 વાગે પેલો દડો નખાઈ જવો જોઈએ. અને હું આવી ગયો ને, તમારી ટીમ નથી. પંચાલને હમણાં હું ફોન કરી દઉં છું. તમારી ટીમ આવી તો હાલ ચાલ કરો. ના કેપી ભાઈ, મેં થોડુંક સ્ટાઇલ બદલી નાખી. આમ મને વધારે ફાવે છે. જે ફાવે એ જ કરાય. હે ને? તો બેસ્ટ ઓફ લક બ્રધર. થેન્ક યુ. સેમ ટુ યુ ભાઈ. બરાબર, જોઈએ કેવું રમીએ છે. અમારામાં તો બધા ઉડધુડિયા છે, એટલે કેપીને સામે બધાને બીક બહુ લાગે છે, પણ મને નથી લાગતી, કારણ કે યાર મારી વાત થઈ ગઈ છે. બરાબર ને? હાલો તારે. आज तीसरा दिन और पहला मुकाबला होने जा रहा है वेदांत ग्रुप और आर्मस्ट्रॉन्ग की टीम के बीच में. तो दोनों ही टीम के कप्तान हमारे बीच में मौजूद हैं. क्या बात है. और बहुत ही शानदार शुरुआत करेंगे टॉस का बॉस के साथ. तो यहाँ पर टॉस होगा. जो टॉस जीतेगा उसको चांस मिलेगा पहले बल्लेबाजी या गेंदबाजी चूज करने का. बिल्कुल. और यहाँ पर टॉस जीता है वेदांत ग्रुप ने. कि कप्तान हमारे साथ हैं. जोरदार तालियां होनी चाहिए. और उनसे टॉस जीत गया जी भाई. करनी है. कल बॉलिंग की थी, आज बैटिंग ट्राई करते हैं और स्कोर रखते हैं.
देखते कितना लगता है। ओके तो बैटिंग आई गई है हमारी चलो खोटे कोठा वायडा जीतता है और जरी वाला कि हमको जो चाहिए था मिल गया हारी गया हम सीधू नहीं कहतो भाई ममरा भर गया नहीं कहतो तो मित्रों चश्मा केवा लगे वत्सल એકદમ એક નંબર જોરદાર આઈડી ના છે ને અરે સીડી ના છે બાપ રે બાપ તો પંચાલ કેવા લાગે ચશ્મા હવે તો ટેન્શન ફ્રી થઈ જા તો યાર ટેન્શન માં શું છું યાર અમારો ભાઈ ટેન્શન માં નાનો અમે બેઠા છીએ ને યાર શું ચિંતા કરે અનિલ જો અનિલ તો પાછા કડું બડું પહેરીને આવ્યો જો હા 10 કદમ કદ્યા હા બસ એમ હાલો તો મિત્રો બેટિંગ માં કોણ એ જોઈએ જય માતાજી આવી ગયા છે બધા ફાઇનલી અમારો દાવ આવી ગયો છે ને સહજ અને સંજુભાઈ ગયા છે બેટિંગ માં તો જોઈએ હવે શું ગોલ ખિલાવે છે નીકળ્યા છો ભાઈ તમે इसी के साथ बराबर हमारे जो અને इस इवेंट में हमारे साथ જો બેટિંગ ચાલુ થઈ ગઈ આ જો સ્ટાર્ટ કર્યું છે લાઈવ જોવો તમે લાઈવ શું મળીએ 12 માં 10 કહે ને કે 12 બોલમાં 10 રન કેપી સામે ઊભો છે અને વોટ એ રન સિંગલ રન एक बार फिर से अच्छी कोशिश यहाँ पर गैप ढूंढने की વીરો कोशिश અને की સહજ રમી રહ્યા છે वहाँ पर तैनात ए, जो प्रशांत दौड़े। नहीं रोक हाँ, पाए हाँ, इसी के साथ प्रशांत। स्कोर बढ़ता हुआ वेदांत ग्रुप 11 रन एक विकेट के नुकसान पर તો મિત્રો વેદાંત ગ્રુપ જોરદાર અત્યારે રમી રહ્યું છે સામે કેપી ઉભા રહ્યા છે અને જરીવાલા ભાઈ બોલિંગમાં આવ્યા છે અનિલભાઈ જોરદારનો શોટ મારી દીધો છે ને પ્રશાંતે પકડી દીધો છે पास से जाती हुई गेंद તો लेकिन सिंगल लेने में बिल्कुल कामयाब सिंगल શું લાગે છે તમને स्कोर बढ़ता हुआ તે અમારા અનિલે 2 છક્કા તો ઉપરા ઉપરી મારી જ દીધા છે आती ही अपनी इरादे साफ करती અને है આ ત્રીજો બોલ છે બાપુની ઓવર છે 15 गेंदों में 38 रन पर पहुंच चुके हैं અને આ ત્રીજો ચોકો છોડી નાખ્યા બધાને જો અમારી ટીમનું ચેરઅપ જો 100 થી નજીક છે કા હવે બોલ લે તું 200 કરવાના બસ એમ હજી 6ઠ્ઠી ઓવર છે ને 200 કરવાના છે અને લગભગ અનિલના 50 પૂરા થઈ ગયા છે 18 માં 53 અનિલ ભરવાડના 18 માં 53 અને વીરો મારો 11 નો રમે છે તો ઘણી બધી સિક્સરો ગઈ ને ઘણી બધી ફોર ગઈ છે તો મિત્રો હા ભાઈ એવું કહેતા હતા કે ભાઈ 10 દલામાં 12 રન તે કે શરમ વગરનો અમારા કેપ્ટન સામે બેઠા છે ચિંતિત પણ હવે ચિંતિત નથી એને તો મિત્રો જોઈ રાખજો બહુ જોરદાર રહી છે હવે હું તમને આ એક આખી ઓવર હમણાં બતાવું છું ચલો ઓકે તો પહેલો દડો છે અને સિંગલ રન ના 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 ડબલ નહીં सिंगल लिया है હાર્દિક ચિત્રો નહીં થતો तालमेल दोनों के बीच में महत्वपूर्ण साझेदारी આ બીજો બોલ कंट्रीब्यूशन दोनों का 29 गेंदों में 79 रन क्या बात है काबिल है तारीफ ओह वाइड खाने के बाद वाइड का इशारा हम पर ऑप्शन से बाहर ज्यादा ही निकल गई और खामियाजा उठाना पड़ेगा ये ओवर थ्रो रन है दौड़े हैं 2 રન બોલો વાઇડ અને ઓવરથ્રો બેના રન क्या बात है बढ़िया तालमेल है मतलब अनिल और वीरू वीरू और जय क्या जोड़ी है તો કેમ આ પાછા ગયા ભાઈ 80 रन की साझेदारी दोनों के बीच में पनपती हुई बढ़िया नींव रखी है ये कनेक्शन सिक्सर। टॉस बॉल फील्डर नीचे बिल्कुल फील्डर बने अनिल નો સિક્સર फील्डर बन गए हैं ટીમ ચીયર અપ કરે છે અમારી અમારા કેપ્ટન જોઈ લો હા હા ચલો મિત્ર હાથ દુખે છે બીજો આગળ લાઈવ છેલ્લી ઓવર છે અને અમારો સૂર્ય આવી ગયો છે અને અનિલના બસ હવે થોડાક જ રન બાકી રહ્યા છે અને છેલ્લી ઓવર છે 100 થવામાં તો જોઈએ અનિલ 100 પૂરા કરે છે કે નહીં सिंगल लिया है
और सिंगल ही मिलेगा। સ્ટ્રાઇક કરી લેજે પ્રતિકની. તો છેલ્લી ઓવર છે, આના પછી અમારે ફિલ્ડિંગમાં જવાની છે. हल्के हाथों से खेला, सीमा रेखा की तरफ जाती हुई गेंद थर्ड मैन की दिशा में धकेलने का प्रयास किया, बढ़िया फील्डिंग, वाह वाह वाह। બેટિંગ બેટિંગ. અરે આટલા ખાધા ની કુટેવા. फिर से स्ट्राइक पर रहेंगे अनिल भरवाड़ और हार्दिक करेंगे उनके लिए गेंदबाजी। ये सर वाइट. चलो वाइड का इशारा अंपायर की तरफ से और यहाँ पर साफ नजर आता हुआ गेंदबाजों पर जो प्रेशर बनाए रखा है अनिल भरवाड़ ने। 32 गेंदों में 87 रन की पारी उन्होंने खेली। अगली गेंद हार्दिक की, अच्छी गेंद भी बीट करना चाहते थे बल्ले और गेंद का હવે संपर्क જશો नहीं મેં हुआ। गेंद चली ફિલ્ડિંગમાં થોડી વાર રહીને. વાહ અનિલ વાહ, વાહ કેપ્ટન વાહ. 143 નો ટાર્ગેટ. આઈ લવ યુ ભાઈ. તો 143 નો ટાર્ગેટ છે ભાઈ, હાઈએસ્ટ છે. 140 જ હતા, આપણે 143 છે. 7 રન તોય ઘટ્યા. હા એમ બરાબર કરવાના હતા આપણે. અને બેસ્ટમેન હાઈએસ્ટ છે. બરાબર. જો મજબૂત બેટિંગ કા 143 લવ યુ લવ યુ ઇંગ્લિશમાં લવ યુ. મનન ભરવાડ, જીગુભાઈ. તો ચલો, સાચી વાત છે. તો હવે અમારો બેટિંગ નો વારો પતી ગયો છે, ફિલ્ડિંગ નો વારો આવ્યો છે. અમે જઈ આવ્યા. સો ફાઇનલી ફિલ્ડિંગમાં ઉતરી ગયા છીએ મિત્રો. તો ફિલ્ડિંગ કરીને પછી બ્લોગ બનાવશું. ત્યાં સુધી જય માતાજી. ફાઇનલી વી વિન. કેવું દાંડિયું પડ્યું કા વચ્ચે પાડી દીધો ને. વાહ વત્સલભાઈ વાહ, ગજબ હો. ભૂકા બોલાય ભૂકા. ભૂકા બોલાય ભૂકા. તો બોલિંગ કરી. તો આ ભૂકા બોલાય વ્લોગ ને જોવું હોય તો જલ્દીથી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો શેર કરજો. ફાઇનલી વ્લોગ અહીંયા પૂરો કરું છું. અમારી ટીમ જમવા બેઠી છે અહીંયા, અને અહીં જે લોકો આખું મેનેજમેન્ટ કરે છે એમણે સરસ મજાનું જમવાનું પણ પ્રોવાઈડ કર્યું છે. તો થેન્ક યુ પ્રાચીન હોલિસ્ટિક કેર માટે કે એમણે આટલું સરસ આયોજન કર્યું. અને આ વ્લોગ છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. બરાબર. અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવી દેજો અને વિડીયોને શેર કરજો. તો જય હિન્દ. કારણ કે આના પછી હવે 1 વાગે અમારી મેચ છે. તો મળીએ મિત્રો. જય માતાજી, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત, જય કૃષ્ણભંજન દેવ.